નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ફરી એકવાર મોદી સાહેબની. કારણ કે મોદી સાહેબે ગુજરાત માટે ઘણું સારું કર્યું છે, નથી કર્યું એવું પણ નથી, પરંતુ જે નથી કર્યું એમણે જે વચનો આપ્યા હતા એ બતાવવાનો એક આપણો ધર્મ છે, આપણી એક ફરજ છે. કારણ કે ગુજરાતના લોકોને એમણે ઘણા બધા વચનો આપ્યા હતા અને એટલા માટે આજે વાત કરી છે કે મોદીએ ગુજરાત કોને સોંપી દીધું. એમણે વાત કરી હતી કે ગુજરાત કોને સોંપવા માંગો છે, એવું ચૂંટણી દરમિયાન આજથી 20 વર્ષ જેવો સમય થયો એની પહેલા એમણે વાત કરી હતી. તો આજે 2025માં શું હાલત છે એ પણ આપણે હાલતની વાત કરવી છે. ખાસ કરીને વાત એટલા માટે કરવી છે કે સરકાર જે કે છે, આપણા માનનીય વડાપ્રધાન કે છે, આપણા સન્માનીય વડાપ્રધાન છે, આપણે એમના માટે પૂરતું માન છે. વડાપ્રધાન માટે એમને ગુજરાત માટે કામ કર્યા છે, નથી કર્યા સારું એવું નથી. સાવ ઘણા સારા કામ કર્યા છે. ઉદ્યોગોમાં જબરજસ્ત પ્રગતિ કરી છે, એમાં કોઈ સવાલ નથી. ઉદ્યોગોને એમને મદદ પણ એટલા જ મોટા પ્રમાણમાં કરી છે, એમાં પણ કોઈ સવાલ નથી. રોડ જે ખાસ કરીને મુખ્ય જે રસ્તાઓ જે છે એ પણ સારા કર્યા છે. ભલે ગામડાઓના રસ્તાઓ હજી ફરી અત્યારે બહુ સારી હાલત નથી, પણ જે મુખ્ય જે હાઈવે જે છે, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે અને ડિસ્ટ્રિક્ટ હાઈવે અમુક પ્રમાણમાં, તો એમને પણ સારા કામ કર્યા છે. તો આપણે આજ વાત જે કરવી છે કે મોદી સાહેબે વચન જે માંગ્યા હતા, એમણે અપીલ કરી હતી મત આપવા માટેની, એ અપીલ આપણે સાંભળતા જઈએ અને સાથે સાથે એમાં એ જે કર્યા છે એની આજે શું પરિસ્થિતિ છે, 2025માં શું પરિસ્થિતિ છે, એ 2007ની ચૂંટણી વખતે જે એની પહેલા જે વાત કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર જાહેરાતમાં, તો એ પણ આપણે સાથે સાથે જોતા સાંભળી. વાલા મતદાર ભાઈઓ અને બહેનો, વાલા મતદાર ભાઈઓ અને બહેનો, આપણે નિર્ણય કરવાનો છે કે આપણા નવજવાન પેઢીને આપણે કેવું ગુજરાત સોંપવા માંગીએ. નવજવાન વ્યક્તિઓને આપણે કેવું ગુજરાત, તો એ શું વાત હતી એ પણ આપણે એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે શું પરિસ્થિતિ છે. કારણ કે એમને જે 2007ની આસપાસ જે કહ્યું હતું, એમણે નરેન્દ્ર મોદીની સરકારના 5 વર્ષ પૂરા થયા ત્યારે એ બોલે જ છે, આમાં વિડીયોમાં બોલે છે કે 5 વર્ષનું સર્વેયું કે છે કે ગુજરાતે જબરજસ્ત પ્રગતિ કરી છે. અને વહાલા મતદારો એવું કહ્યું છે કે નવજવાન પેઢીને કેવું ગુજરાત સોંપવા માંગીએ છીએ, એ એક વાક્ય બોલે છે. એ તમને હું કહેવા માંગુ છું એવું એ મોદી સાહેબ કહી રહ્યા છે. તો ખરેખર તો પરિસ્થિતિ શું છે આજે? પરિસ્થિતિ એ છે કે પ્યુ રિસર્ચે જે એક અહેવાલ જાહેર કરેલો 2023માં, એમાં એમણે એવું કહ્યું કે ભારતમાં 42% લોકોની ઉંમર 25 વર્ષ કરતા ઓછી છે. 42% લોકોની 25 વર્ષ કરતા ઓછી, એટલે કે જુવાન ભારત જે, તો ગુજરાત પણ જુવાન હોય સ્વાભાવિક છે. અને 50% લોકોની ઉંમર 25 થી 64 વર્ષની વચ્ચે છે અને માત્ર 7% લોકો 65 વર્ષ મોટી ઉંમરના છે, માત્ર 7% લોકો, એવું એમાં આવ્યું હતું. 2024માં કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે એને સંસદમાં જે વિગત કરી એમાં કહ્યું હતું કે હાલના યુવાનોને અમે કોઈ સીધી બેરોજગારી ભથ્થું આપવાની યોજના કોઈ જ અમે બનાવી નથી, શરૂ કરવા માંગતા નથી, કોઈ દરખાસ્ત પણ નથી. તો એમાં વાત બહાર આવી હતી કે કેન્દ્ર સરકારની જ વાત બહાર આવી હતી કે આર્થિક સર્વેક્ષણમાં યુવાનોની ઉંમર 15 થી 29 વર્ષ ગણી હતી. એમાં બેરોજગારીનો દર છે 2017-18માં 17.8%થી ઘટીને 2022-23માં 10% થયો હતો, એવો દાવો કર્યો હતો મોદી સાહેબની સરકારે 2022-23માં. બહુ જૂનું નથી, હમણાંનું જ છે. પણ 16 જૂન 2025માં યુવાનો પાસે નોકરી જ નથી એવા આરોપો પણ મૂકવામાં આવ્યા. ભારતમાં બેરોજગારીનો દર વધીને 5.6%એ પહોંચ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. એમાં શહેરી ગ્રામ વિસ્તારોમાં જે છે એ લગભગ 18% જેવી બેરોજગારી હતી. અને બીજું, ભારતીય જનતા પાર્ટીએ 1995માં એવો આદેશ કર્યો હતો કે સ્થાનિક જે લોકો જે છે, મોટી કંપનીઓ જે આવી રહી છે, એમણે 85% નોકરી જે છે એ સ્થાનિક યુવાનોને આપવી, એવો આદેશ કર્યો હતો. પણ એનું પણ પાલન થતું નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એ જે એક અહેવાલ જે બહાર પાડ્યો હતો, એમાં 2024 સપ્ટેમ્બરમાં એમણે કહ્યું હતું કે ભારતમાં બેરોજગારીનો દર 7.8% પર ઉભો રહ્યો છે, જે 2024માં 8.5% હતો. એટલે કે બેરોજગારી ઘટી છે. પરંતુ આ બધા સર્વે તો બરાબર છે, થાય છે. આગળ શું કે છે મોદી સાહેબ એ પણ સાંભળીએ છીએ. આપણે નિર્ણય કરવાનો છે કે આપણા ગુજરાતમાં આતંકવાદીઓ, આપણા ગુજરાતમાં ટપોરિયાઓ, આપણા ગુજરાતમાં માફિયાઓ પગ પેસારો ન કરે.
પગ પેસારો ન કરે એ આપણે નક્કી કરવાનું છે એવું મોદી સાહેબ કહે છે. આતંકવાદીઓ, ટપોરીઓ અને માફિયાઓ પગ પેસારો ન કરે એવું એમણે જે વચન માંગ્યું હતું એમણે પક્ષનું જયારે ચૂંટણી હતી ત્યારે. તો આપણે જોઈએ કે 29 મે 2002 ના રોજ અમદાવાદ શહેરમાં એમની પહેલા એમણે જયારે કહ્યું ત્યારે અમદાવાદ શહેરમાં એએમટીએસમાં ટિફિન બોમ્બ ફૂટ્યા હતા અને પારાવાર ફુવારી થઈ હતી. અને 24 સપ્ટેમ્બર 2002 ના રોજ બે પાકિસ્તાની આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં. એમાં 29 લોકોના મોત થયા હતા. 26મી જુલાઈ 2008 ના રોજ આ મોદી સાહેબે કહ્યું ત્યાર પછી અમદાવાદમાં અલગ અલગ 18 સ્થળોએ 1.5 કલાકના અંતરે 22 બોમ્બ ફૂટ્યા હતા, બોમ્બ ધડાકા થયા હતા. આ બોમ્બ ધડાકામાં 58 લોકોના મોત થયા હતા અને 100 થી વધારે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તો આ મૂળ વાત છે. એક બાજુ એવું કે છે ગલીનો ગુંડો, મવાલી, લુખ્ખા, મવાલી જે છે એવા શબ્દો વચ્ચે વાપરે એનો મતલબ એવો થાય છે. તો શું પરિસ્થિતિ? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગેંગ શું છે? એક બાજુ એ કહે છે કે માફિયાઓ અને ટપોરીઓ, આતંકવાદીઓ એ જે શબ્દ વાપરે છે, આતંકવાદના નામે ચૂંટણી વારંવાર લડ્યા છે મોદી સાહેબ, પરંતુ આતંકવાદ દૂર કરી શક્યા નથી. માર્ચ 2025માં અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલા 10 ગેંગને ડીજીએ આદેશ આપ્યો હતો કે એની યાદી તૈયાર કરો, 10 ગેંગની. અને ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં એટલે કે 1 ડિસેમ્બર 2025 સુધીના 3 વર્ષમાં 493 આરોપીઓ સામે ગુજસી ટોક લગાવવામાં આવ્યો હતો અને 64 ગુના એની સામે નોંધાયા હતા. એનો મતલબ એ થયો કે લગભગ 500 જેટલા આ ટપોરીઓ હતા, 500 જેટલા પકડાયા હતા. બહુ સારી વાત છે, પકડાયા હતા પણ હતા. રાજકોટમાં મરઘા ગેંગના 21 શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ આ રીતે કરવામાં આવી હતી, કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને માફિયા રાજ કેવું છે ગુજરાતમાં? મોદી સાહેબે કહ્યું કે આપણે માફિયા રાજ લાવવું નથી. તો માફિયા રાજ અત્યારે કેવું છે? એક જ ઉદાહરણ એના માટે પૂરતું છે કે ખાણ માફિયાઓ ગુજરાતની મોટાભાગની નદીઓમાંથી રેતી કાઢી લીધી છે. લાયસન્સ એમની લીઝ હોય કે ના હોય બધી કાઢી લીધી છે. 3 વર્ષમાં 14,000 ગુના નોંધાયા હતા એવું 2018માં ગુજરાત સરકારે જાહેર કર્યું. તેનો મતલબ એ થયો કે દર 5 વર્ષે આ ખાણ દર વર્ષે 5,000 જેટલા ખાણ માફિયાઓ સામે ગુના નોંધાય છે. તો એ માફિયાઓ આવે છે ક્યાંથી? કેમ એને નાબૂદ નથી કરી છે? સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણો, 5,000 કોલસાની ખાણો ખોદી નાખવામાં આવી છે. કેટલા માફિયાઓ પકડાયા? મૂળ માફિયા મજૂરોને પકડે છે, એને પેટા કોન્ટ્રાક્ટરોને પકડે. મૂળ માફિયાઓ કેટલા? આજે બધી ખાણો બંધ થઈ ગઈ છે મોદી સાહેબના ગયા પછી, હમણાં જ બંધ થઈ છે. તો આ મૂળ વાત છે. બીજી બાજુ સાયબર માફિયાઓ જે છે એ ચારે બાજુ આતંક ફેલાવી રહ્યા છે. 9 મહિનામાં જ, માત્ર 9 મહિનામાં 2025ના 9 મહિનામાં 1.42 લાખ ફરિયાદો થઈ હતી. 1.42 લાખ લોકોની ચારે બાજુ લૂંટ આ સાયબર માફિયાઓ ચલાવી રહ્યા છે. ક્યાં તમે એને અટકાવવામાં શું કરી રહ્યા છો તમે? કેમ એ ગેંગ નાબૂદ નથી થતો? બીજી બાજુ ગુંડો કરતા પોલીસની સામે ફરિયાદો વધારે થઈ હોય ને હમણાં જ આપણે અખબારોમાં અહેવાલો આપણે હમણાં જોયા. 5 વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ પકડાયું હતું. ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાયું હતું. વિચાર કરો, 91,000 કિલો ડ્રગ્સ. આ ડ્રગ્સ માફિયાઓ શું કરી રહ્યા છે? અને મોદી સાહેબ કહી રહ્યા છે કે ગુજરાતમાં તીવ્ર પ્રગતિ કરી છે. સાંભળીએ આગળ શું કહે છે. ગયા 5 વર્ષનું મારું સર્વેયું કહે છે, 5 વર્ષનું મારું સર્વેયું કહે છે એ જે વાત કરી કે ગુજરાત તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. વિકાસની નવી ઊંચાઈઓને આપણે પ્રાપ્ત કરી છે. ગુજરાતના ગરીબમાં ગરીબ ઊંચાઈઓને માત કરી છે એવું કહી રહ્યા છે. પછી આગળનું આપણે સાંભળીશું ગરીબની જે વાત કરી રહ્યા છે. આપણે પોઝ કરીને એક વાક્યનું આપણે એનાલિસિસ કરીએ કે મોદી સાહેબે આપણે ચૂંટણી વચનો વખતે જે કહ્યું હતું એ ખરેખર શું પરિસ્થિતિ છે. તો એમણે એવું કહ્યું કે ગુજરાત તીવ્ર ગતિએ વિકાસ કરી રહ્યું છે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પાર કરી રહ્યું છે.
તો ગુજરાતમાં વિકાસ થયો હોય તો ગરીબી કેમ છે? આજના જ ગુજરાત સમાચારમાં એનો અહેવાલ પણ છે. એમાં રાજ્યમાં 3.62 કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાનેથી મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર થયા છે, એવો રિપોર્ટ, આજનો જ રિપોર્ટ છે. રેશન કાર્ડમાં લગભગ 75 લાખ જેટલા રેશન કાર્ડ છે, એમાંથી ઘણા બધા એમાંથી કમી પણ કર્યા છે, છતાં પણ 75 લાખ છે. 2021-22માં 3.41 કરોડ અને 2025-26માં 3.62 કરોડ લોકો આવું અનાજ ખાઈ રહ્યા હતા સરકારી અનાજની દુકાનોમાંથી, સસ્તા અનાજની દુકાનોમાંથી. વિચાર કરો, 55% વસ્તી ગુજરાતની ગરીબીમાં સપડાઈ રહી છે. સરકારના જ આંકડા છે, આમાં આપણા પોતાના કોઈ આંકડા નથી. તો ગુજરાતમાં સત્તાવાર જે આંકડાઓ કહે છે કે ભાઈ ગરીબી કેટલી છે, સરકાર માત્ર 18% કહે છે. તો અહીંયા તો 55%થી પણ વધારે થઈ છે, 55%થી પણ વધારે ગરીબી થઈ છે એવું કહી શકીએ આના આધારે. તો આગળ મોદી સાહેબ કહે છે કેટલાક જૂઠાણાઓની વાત કરી રહ્યા છે કે જૂઠાણાની ભરમાર ચાલી છે. આપણે કેવું ગુજરાત સોંપવામાં માફિયાઓ પગ પેસારો ન કરે. મારું સર્વેયું કહે છે કે ગુજરાત તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. વિકાસની નવી ઊંચાઈઓને આપણે પ્રાપ્ત કરી છે. ગુજરાતના ગરીબમાં ગરીબ માનવીના ઘર સુધી આ વિકાસના ફળ મારે પહોંચાડવા છે. ગરીબ સુધી મારે વિકાસના ફળ પહોંચાડે. આપણે જોયું કે ગરીબી કેવી છે, આપણે જોયું કે એના આંકડાઓ પણ આપ્યા કે આજે 55% ગુજરાતના લોકો સસ્તું અનાજ ખાય. ભાઈઓ બહેનો, જૂઠાણાઓની ભરમાર ચાલી છે, અપપ્રચારની આંધી ચાલી છે. આ અપપ્રચારની આંધી વચ્ચે પણ આપના આશીર્વાદથી મન પર સ્થિરતા રાખીને હું આપની સેવામાં કાર્યરત છું. આપની સેવામાં હું કાર્યરત છું એવું સ્પષ્ટપણે કહ્યું છે કે આ બધા જૂઠાણાઓને બાજુ પર. પરંતુ આમાં આપણે જોઈએ કે જૂઠાણાઓ તો આપણા માનનીય મુખ્યપ્રધાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માનનીય અને માનનીય વડાપ્રધાન, અત્યારના વડાપ્રધાન કેટલા બધા જૂઠાણાઓ ચલાવે છે. રોજ આપણે જાણીએ છીએ કે એક જૂઠાણું તો રોજ બહાર આવે છે. તો જૂઠાણા અને અપપ્રચાર કોણ કર્યું? આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે અપપ્રચાર સરકાર પોતે એની જે આખી કેટલીક ગેંગ ઉભી કરેલી છે, કેટલાક લોકો એવું જે ગેંગ છે એ અપપ્રચાર કરી રહ્યા છે. ખોટી માહિતીઓ આપવાથી લઈને, ખોટા પ્રચારથી લઈને ભરમાર ચલાવી રહ્યા છે, પ્રચારની આંધી ચલાવી રહ્યા છે, એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે મોદી સાહેબે પોતે જ ઘણા બધા જૂઠાણાઓ ચલાવ્યા છે. કેમ આવી બધી વાતો છે? આગળ 18 વર્ષની ઉંમરની વાત, આ વખતે 18 વર્ષની ઉંમરે જેમને પહેલી વાર મતદાન કરવાનો અધિકાર મળશે એમને હું સવિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા ગુજરાતને નજર ન લાગી જાય એટલા માટે આપની આંગળી પર કાળું ટપકું કરાવવા મતદાન જરૂર કરજો. મતદાન જરૂર કરજો. આંગળી ઉપર કાળું ટપકું કરાવીને મતદાન પણ જરૂર કરજો. તો 18 વર્ષની વાત કરે છે મોદી સાહેબ, અને નજર ન લાગી જાય એની પણ વાત કરે છે. તમારો એક મત ફેંસલો કરશે એવી આગળ પણ વાત કરે છે. તો મોદી એક મતની કિંમત આવનારા દિવસોમાં ગુજરાત કોને સોંપવું તે નિર્ણય કરશે એવું પણ કહી રહ્યા છે. એ પણ આપણે સાંભળીએ. અને પછી લોકશાહીની પણ વાત કરે છે. તો લોકશાહીની પણ આપણે એ પણ તમારો એક મતનો ફેંસલો ગુજરાતના વિજયની ગેરંટી બને છે. તમારા એક મતની તાકાત યુવા પેઢીને આવનારા દિવસોમાં કેવું ગુજરાત સોંપવું છે એનો નિર્ણય કરશે. આવો મતદાન કરો, આ લોકશાહીની ઇમારતને મજબૂત બનાવો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જીતેગા ગુજરાત. જીતેગા ગુજરાત, આ જાહેરાત હતી એમની એ સમયની. તો આપણે જાણીએ છીએ કે લોકશાહીની વાત કરે છે કે આપણે મજબૂત કરીએ, પણ આપણે જાણીએ છીએ અત્યારે ચૂંટણી પંચ એમાં મતચોરી કેવી ચાલી રહી છે. આપણી લોકશાહી, સંસદની શું હાલત છે, ત્યાં લોકો જે બોલવા માંગે છે ને બોલવા નથી દેવાતા. વિધાનસભા આપણે જાણીએ છીએ, વિધાનસભામાં પણ આ જ પરિસ્થિતિ છે. તો જે લોકશાહીની વાત કરે છે, અનેક સંસ્થાઓને, લોકાયુક્તથી લઈને અનેક સંસ્થાઓને એ રીતે મોટાભાગે ખતમ કરી, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરવામાં આવે છે. લાખો ખેડૂતોની જમીન ઉપર સરકાર કંપનીઓને છૂટ આપી રહી છે, પગલા ભરતી નથી, પોલીસ પ્રોટેક્શન આપે છે. 20 લાખ હેક્ટર જેવી જમીનો, બધી તમામ પ્રકારની સરકારી ખરાબાની, ખેડૂતની, ખેતીની અને ગૌચરની જમીન, 20 લાખ હેક્ટર જમીન આ જ ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જીતેગા ગુજરાતની વાત કરે છે. તો જોઈએ આપણે શું કહે. પાપા, આપણી વસ્તીમાં એ લોકો મોદી સરકારને બદલવા આવ્યા હતા. હું કહેતા હતા? અમને વોટ આલો, અમને વોટ આલો. તે શું કીધું? મારા બાપાને પૂછ્યા. તમે ભણો છો ઈ સ્કૂલ કોને ચાલુ કરી? મોદીએ. આ દીવાબત્તીમાં ભણો છો ઈ કોને ચાલુ કર્યા? મોદીએ. મોટા થઈને યુનિવર્સિટીઓમાં જશો ઈ કોણ લાવશે? મોદી.
પછી આપણી પાસે તો મોદી છે, એમની પાસે કોણ છે? એટલે હું તો મોદીનું માણસ છું ને તું? હા! એક મત ગુજરાત બને ભાજપ સરકાર. તો આવી જાહેર ખબરો પણ લોભામણી કે જેમાં જૂઠ બતાવે છે કે મોદી સાહેબે જ બધી સ્કૂલો ચાલુ કરી. એ પેલા તો હતી જ, અત્યારે સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે. શિક્ષણનું પ્રમાણ ઘટી રહ્યું છે. 300% જેટલો ગયા વર્ષ કરતા વિદ્યાર્થીઓ શાળા છોડી દેવાનું પ્રમાણ હમણાં જ આંકડાઓ જાહેર થયા છે. તો આ મૂળ વાત છે કે મોદી સાહેબ કહે છે કંઈ અને કરે છે કંઈ, અને એટલા માટે આપણે કાલચક્રમાં આની વાત કરવી હતી અને એટલા માટે જ ખાસ આજે મોદી સાહેબને આપણે યાદ કર્યા. બસ આજે આટલું જ. નમસ્તે.